વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સિલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6માં જે પીએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 29 નવેમ્બરના રોજ લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને એ સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારે 120 ગુણમાંથી કેટલા ગુણ સાચા પડ્યા છે તે તમને ખ્યાલ આવશે. અને એ મિત્રો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારે 120 ગુણમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, આગળ આપણે ભાગ 1 તેમાં પ્રશ્ન નંબર 1 થી 30 પ્રશ્નોનું સોલ્યુશન મૂકેલું છે. તે તમે ના જોયું હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. આજે આપણે પ્રશ્ન નંબર 31 થી 120 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. મિત્રો, એ જે પેપર છે તે ડી કેટેગરીનું છે. તમારે પેપર A, B, C કે એ કેટેગરીનું આવેલું હોય તો જે પ્રશ્ન આપણે સોલ્યુશન કરેલો છે તે તમારે કયા નંબરનો પ્રશ્ન છે તે તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું. તેના પહેલાં જે શરૂઆતના 30 પ્રશ્નોનો સોલ્યુશન આપણે વિડીયો મૂકેલો છે તે તમે વિડીયો ના જોયો હોય તો અહીં સોલ્યુશન કરેલું છે તે પણ જવાબ જોઈ લેજો. આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 31 થી સોલ્યુશન કરવાનું છે. આ બધા પ્રશ્નોનો સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. મિત્રો, અહીં તમારે કેવું પેપર ગયું છે, કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. આગળ અહીં આ પ્રશ્ન સોલ્યુશન કરેલા વિડીયો મૂકેલો છે. આજે આપણે પ્રશ્ન નંબર 31 થી સોલ્યુશન કરવાનું છે. સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને ખ્યાલ આવશે કે તમારું પેપર કેવું ગયું છે. છેલ્લો પ્રશ્ન આપણે 30મો પહેલા વિડીયોમાં જે ભાગ 1 છે તેમાં જોયો હતો. હવે આજે 31મા પ્રશ્નથી સોલ્યુશન કરીશું. પ્રશ્ન જોઈશું તો અહીં 31મો પ્રશ્ન આપેલો છે. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? મિત્રો, જવાબ આવશે એ અથર્વ વેદમાંથી. 32 ગુજરાતના કયા સ્થળેથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે? જવાબ આવશે B, ધોળાવીરા. 33 નીચેના પૈકી સાચું જોડકું કયું છે? જવાબ આવશે C, ખૂબ જ ઠંડો ગ્રહ યુરેનસ. 34 ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? જવાબ આવશે B, ખદીર બેટ. 35 ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે C, 16. 36 નગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે D, ચીફ ઓફિસર. 37 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહે છે? જવાબ આવશે C, મકર વૃત્ત. 38 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ આવશે D, 78.03%. 39 નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે? જવાબ આવશે B, વિંધ્ય પર્વતમાળામાંથી. 40 હું વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું. કાટા કરેલ શબ્દોને ધ્યાનમાં રાખીને જવાબ અપાયો હોય તો પ્રશ્ન શું હોય હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે B, તો ક્યારથી આવી ગયો છે. આ રીતે પ્રશ્ન બનશે તો અહીં એનો જવાબ કાટા અક્ષરે આપેલો છે. હું વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર આવી ગયો છું. તો સાચો જવાબ B આવશે. આગળ જોઈશું તો અહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ વપરાયો છે, શિલક. એટલે જવાબ આવશે A, હાથ પરની રોકડ રકમ. તો એને શિલક કહેવાય. શબ્દ સમૂહમાં પૂછાતું હોય છે.
આગળ આપણે 42મો પ્રશ્ન નંબર જોઈશું. જટ ન ઉકેલી શકે એવા પ્રશ્નને એક જ શબ્દમાં કહીએ તો જવાબ આવશે બે કોયડો. 43 આ વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો. શ્રી કૃષ્ણ માખણ ખાઈને ગાયો ચરાવવા ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શ્રી કૃષ્ણ છે તે વ્યક્તિવાચક સંજ્ઞા છે, એટલે સાચો જવાબ આવશે એ. 44 વિવિધ પ્રવાહે અનાજ, ધાતુઓ જેવા દ્રવ્યોનું સૂચન કરતી સંજ્ઞા કઈ સંજ્ઞા કહેવાય? જવાબ આવશે બે દ્રવ્યવાચક સંજ્ઞા. 45 વાક્યમાં લીટે દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા માટે જણાવો. ઉપયોગી, અહીં એની નીચે લીટી દોરેલી છે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે એ નિરુપયોગી. 46માં જોઈશું તો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? જવાબ આવશે ડે નાદ. 47 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ આવશે સે કલ્પાંત. 48 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય કૃતિના લેખક કોણ છે? જવાબ આવશે ડે ગીજુભાઈ બધેકા. 49 બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. વાક્યમાં રેખાંકિત શબ્દ વહાલપૂર્વક શું છે? તો જવાબ આવશે છે એ વિશેષણ છે. 50 આપેલા વાક્યોમાં ખોટું વાક્ય કયું છે? જવાબ આવશે બે ક્રિયા કેવી રીતે થઈ તે ક્રિયાપદ બતાવે છે. આ વિધાન ખોટું છે. 51 સાચી જોડણી કઈ છે? જવાબ આવશે એ દ્રષ્ટિ. 52 આપેલા શબ્દોમાં શુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે ડે સાક્ષાત. 53 રૂઢિપ્રયોગ અને તેના અર્થની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ આવશે બે મચકોડું એટલે ઉદાસ થઈ જવું. 54 વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. વાક્યમાં કયું પદ વિશેષણ છે? તો જવાબ આવશે બે ठंडा. 55 समानार्थी शब्दों की सही जोड़ हो ऐसा विकल्प चुनिए. तो जवाब આવશે डे पहले समस्या. આ સમાનાर्थी શબ્દની સાચી જોડ છે. 56માં જોઈશું તો मुहावरा और उसके अर्थ की सही जोड़ पहचानिए. तो जवाब આવશે ए आंख खुलना. तो सही बात का ज्ञान होना. 57 वाक्य में रेखांकित शब्द का सही प्रयोग हुआ हो ऐसा विकल्प चुनिए. जवाब आवશે से अध्यापक जी ने बताया कि कल विद्यालय में अवकाश रहेगा. આગળ જોઈશું તો 58 ફાઇન્ડ ધ એડવર્ડ એટલે કે ચાર ઓપ્શન આપેલા છે, તેમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો જવાબ આવશે સી વુમન. અહીં નેફ્યુ, કઝિન અને નીસ એ કુટુંબ દર્શાવતા શબ્દો છે, જ્યારે વુમન એ સ્ત્રી એટલે કે અલગ પડતો શબ્દ છે. 59 તો જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે એ કેન. 60 તો ઓપોઝિટ વર્ડ બ્યુટીફુલ. તો બ્યુટીફુલ નો વિરુદ્ધાર્થી શબ્દ થશે ડે અગલી. 61 ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું શું છે? તો જવાબ આવશે ડે પ્રકાંડ. 62 પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે? જવાબ આવશે સે દલપત્ર. 63 નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળ તંત્ર ધરાવે છે? જવાબ આવશે બે તુલસી. 64 કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે? જવાબ આવશે સે વડ. 65 પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે શું વિધાન ખોટું છે? જવાબ આવશે બે પર્ણ દ્વારા ઓક્સિજનનું શોષણ. જો મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આગળ 66 સમતોલ આહાર લેવાથી કયા પ્રકારનો રોગ થતો નથી? જવાબ આવશે છે ત્રુટિજન્ય રોગો. 67 સંતૃપ્ત દ્રાવણ એટલે શું? જવાબ આવશે બે પાણીમાં પદાર્થ ઓગળવાનું બંધ થવું. નેક્સ્ટ 68 નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ જે જમીન પર પથરાઈ જાય છે તેને શું કહે છે? જવાબ આવશે ડે ભૂપ્રસારી.
69 રંગીન પાણીમાં પ્રકાંડ મૂકી થોડો સમય બાદ અવલોકન કરતા પ્રકાંડમાં રંગીન પાણી ઉપર ચડવાની પ્રક્રિયા શું દર્શાવે છે? જવાબ આવશે ડે. પ્રકાંડ પાણીનું વહન કરે છે. 70 ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરી શકે છે? જવાબ આવશે છે નીચલું જડબું. 71 ક્રિકેટની રમતમાં 20 ઓવર પૂરી કરવા માટે 1 કલાક 30 મિનિટનો સમય લાગે છે. 10 ઓવર પછી 10 મિનિટનો વિરામ હોય છે. જો ક્રિકેટની રમત રાત્રે 8:30 કલાકે શરૂ થાય તો પૂરી કેટલા કલાકે થશે? તો જવાબ આવશે ડે. 10 ને 10 PM. વિદ્યાર્થી મિત્રો, અહીં રાત્રિનો સમય છે એટલે PM આવશે. અહીં પણ 10 ને 10 છે ટાઈમ, પરંતુ અહીં AM એટલે સવારનો ટાઈમ કહેવાય. આગળ હવે 72માં જોઈશું તો એક ચોરસ મેદાનની પરિમિતિ 80 મીટર છે તો મેદાનની લંબાઈ કેટલા મીટર હશે? તો ચોરસ છે એટલે 4 બાજુ સમાન હોય એટલે 80/4 કરીશું એટલે જવાબ આવશે 20 મીટર. તો 73 આપેલ આકૃતિમાં રંગ કરેલા ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો મિત્રો અહીં અડધો ભાગા અને અડધો ભાગા એટલે એક આખો ચોરસ થઈ જશે એટલે ત્રીજો ભાગ દર્શાવે છે એટલે જવાબ આવશે છે 1/3. નેક્સ્ટ આપણે 74માં જોઈશું. એક ખોખાની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય તો આ ખોખામાં 1 સેન્ટીમીટર માપના વધુમાં વધુ કેટલા ઘન સમાય? જવાબ આવશે છે 60. 75 એક સાયકલ 1 કલાકમાં 8 કિલોમીટર જેટલું અંતર કાપે છે તો 150 મિનિટમાં કેટલું અંતર કાપશે? જવાબ આવશે એ 20 કિલોમીટર. 76 આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 લંબચોરસ છે એ બરાબર. જો વિદ્યાર્થી મિત્રો ચોરસને તમે લંબચોરસ કહેશો તો અહીં 7 પણ આવી શકે છે. એટલે આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે કે આપેલ આકૃતિમાં 5 લંબચોરસ છે કે 7. 77 આપેલ આકૃતિની પરિમિતિ 28 સેન્ટીમીટર હોય તો x બાજુનું માપ કેટલા સેન્ટીમીટર થાય? જવાબ આવશે 6 સેન્ટીમીટર. 78 એક કેનમાં 40 લીટર છાશ ભરેલી છે તેમાંથી 125 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? જવાબ આવશે ડે. 320. 79 આ આકૃતિ કઈ સંખ્યાનો સમઅપૂર્ણાંક દર્શાવે છે? તો મિત્રો અહીં આપેલ આકૃતિમાં 10 ભાગ છે તેમાંથી 5 ભાગ કલ પૂરેલા છે તો આપણે જોઈશું તો 1/2. તો અહીં 1/2 જવાબ આપેલો નથી 4 ઓપ્શનમાં, પરંતુ અહીં એનો સમઅપૂર્ણાંક આપેલો છે 2/4 એટલે સાચો જવાબ આવશે ડી. 80 2/3 ગુણ્યા x બરાબર 2/3. અહીં x ની કિંમત કેટલી થશે? જવાબ આવશે 2 1. 81 3.3 પ્લસ 3.03 પ્લસ 3.003 બરાબર. તો એ સરવાળો કરીશું તો જવાબ આવશે ડે 9.333. 82માં જોઈશું તો નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે C 3/5, 9/10, 7/5, 5/2. 83 નીચેનામાંથી કયો બહુકોણ છે? જવાબ આવશે C ત્રિકોણ. 84 18 અને 24નો ગુસા શોધો. જવાબ આવશે એ 6. 85 7 અને 9નો લસા શોધો. જવાબ આવશે C 63. 86 75 રોમન અંકમાં કઈ રીતે દર્શાવાય? તો જવાબ આવશે એ L X X V. તો અહીં L ને રોમન અંકમાં 50, X એટલે 10 અને V ને 5 વડે દર્શાવાય છે. તો 50, 60, 70 અને 5 75. સાચો જવાબ આવશે એ. આગળ જોઈશું તો 87 1 થી 100 સુધીમાં 13ના અવયવી કેટલા મળે? તો એ 13 × 91, 13 × 8 104 વધી જશે એટલે સાચો જવાબ આવશે 2 7. 88 ખૂણાની ભુજાઓના છેદબિંદુને શું કહે છે? જવાબ આવશે 2 શિરોબિંદુ. 89 અહીં ચોરસ XYZW નો વિકર્ણ શોધો. તો જવાબ આવશે એ રેખાખંડ YW. 90 પેટર્ન પૂર્ણ કરો. 237 અહીં 222 થાય છે એટલે 15નો ઘટાડો થાય છે.
222 માંથી 15 ઘટાડીશું તો જવાબ આવશે 2, 207, 207 માંથી 15 ઘટાડીશું તો 192 થશે, 192 માંથી 15 ઘટાડીશું તો 177, એટલે અહીં સાચો જવાબ આવશે 2, 207. 91 નીચેમાંથી કયો ખોરાક ઉર્જા આપવા વાળો ખોરાક છે? તો જવાબ આવશે એ શીરોપુરી. 92 પાણીમાં દ્રાવ્ય કયા વાયુને આધારે જળચર વનસ્પતિ પોતાનું જીવન ટકાવી રાખે છે? જવાબ આવશે સી ઓક્સિજન. 93 ની વાત કરીશું તો પર્ણમાં તૈયાર થતો ખોરાક વનસ્પતિના અન્ય અંગોમાં કોણ પહોંચાડે છે? જવાબ આવશે બી પ્રકાંડ. મિત્રો અહીં પેપર સહેલું જ છે, તમારે પણ સારા જ માર્ક્સ આવ્યા છે. તમારે કેટલા માર્ક્સ થાય છે તે તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. 94 માનવ શરીરમાં ઉખલી સાંધો કયા અંગમાં જોવા મળે છે? જવાબ આવશે એ ગરદન. નેક્સ્ટ 95 નીચેનામાંથી કયું અનુકૂલનનું ઉદાહરણ નથી? જવાબ આવશે ડે ગાય ભેંસ જેવા પ્રાણીઓ આરામ કરતા હોય ત્યારે તેમના પેટનું હલનચલન થાય છે. આ અનુકૂલનનું ઉદાહરણ નથી. સાચો જવાબ ડી છે. 96 લીલા શાકભાજી, બીટ અને આમળામાં કયા તત્વનું પ્રમાણ વધુ હોય છે? જવાબ આવશે એ લોહ તત્વ. નેક્સ્ટ આપણે જોઈશું તો 97 લોહીની ઊંડી તપાસ કરવી હોય તો કયા સાધનનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે બે માઇક્રોસ્કોપ. 98 કયા પ્રદેશમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોય છે? જવાબ આવશે છે રણ પ્રદેશમાં. 99 નીચે પૈકી કયું જૂથ કાગળમાંથી બનાવેલ વસ્તુઓનું છે? જવાબ આવશે એ નોટબુક, પુસ્તક અને સમાચાર પત્ર. 100 પાણીની વરાળનું તેમાં પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જવાબ આવશે બે ઘનીભવન. નેક્સ્ટ 101 2, 7 અને 8 અંકોમાંથી કોઈ એક અંકનું 2 વાર પુનરાવર્તન કરી 4 અંકની નાનામાં નાની કઈ સંખ્યા હશે? જવાબ આવશે સી 7228. નેક્સ્ટ 102 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે બે બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ વિધાન ખોટું છે કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવી શકે છે જે પ્રાકૃતિક નથી. નેક્સ્ટ આપણે 103 જોઈશું તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે ડે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. આ વિધાન ખોટું છે. 104 જોઈશું તો 1 મિલિયન બરાબર કેટલા 100,000 થાય? જવાબ આવશે એ 10. 105 6, 2, 7, 4, 3 નો એક જ વખત ઉપયોગ કરીને બનતી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? તફાવત એટલે બાદબાકી કરવાની છે. તો જવાબ આવશે ડે 5000. જવાબ આવશે ડે 52,975. આગળ 106 જોઈશું તો નીચેના અવયવ વૃક્ષમાં એ તથા બી માટેની યોગ્ય સંખ્યા શોધો. અહીં અવયવ વૃક્ષ બતાવેલું છે તો 60 ના અવયવ પાડીશું તો 15 ચોક થશે. તો અહીં બીમાં 4 આવવા જોઈએ. 15 ના અવયવ પાડીશું તો 5 તારી 15 3 આપેલા છે અને એની જગ્યાએ 5 આવવા જોઈએ. તો એ સાચો જવાબ આવશે બી એ બરાબર 5 અને બી બરાબર 4. અહીં સી જવાબ આવશે નહીં. નેક્સ્ટ 107 300 મીટર લંબાઈ અને 150 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ ચોરસ મીટરના ₹20 પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થશે? મિત્રો એ સૌપ્રથમ ક્ષેત્રફળની ગણતરી કરવી પડે તો ક્ષેત્રફળ આવશે 45,000 ચોરસ મીટર. હવે 1 મીટરના 20 રૂપિયા છે તો 45,000 ચોરસ મીટરના 20 રૂપિયા એટલે 20 વડે ગુણાકાર કરીશું તો લાદી પાથરવાનો ખર્ચ થશે 9 લાખ રૂપિયા. પરંતુ અહીં ઓપ્શનમાં 9 લાખ આપેલો નથી એટલે આ જે 107 નંબરનો પ્રશ્ન છે તે જવાબ આપેલો નથી એટલે તમને ગ્રેસ પણ મળી શકે છે. આનો એક ગુણ તમને મળી શકે છે. આગળ જોઈશું તો 108 એક શાકવાળો ₹30 કિલો ટામેટા વેચે છે. તેણે સોમવારે અને મંગળવારે કુલ 20 કિલો તથા બુધવારે કુલ 25 કિલો ટામેટા વેચ્યા તો તેણે સોમવારથી બુધવાર સુધીમાં કુલ કેટલા રૂપિયાના ટામેટાનું વેચાણ કર્યું? જવાબ આવશે બે 1350. આગળ નેક્સ્ટ જોઈશું તો 109 નંબરનો પ્રશ્ન છે. તેમાં નીચેની આકૃતિમાં પરિમિતિ કેટલી થશે? સાચો જવાબ આવશે એ 12 એકમ. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો થશે. આગળ નેક્સ્ટ જોઈશું 110 એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે. 5મો ભાગ પાણીથી ભરેલો છે
જો તેનું પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય? જવાબ આવશે એ 50 લીટર સમાશે. 111 નીચે પૈકી કયા સમયની સ્થિતિમાં ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો કોણ સરળ બનશે, સરળ કોણ બનશે? જવાબ આવશે 2-6 કલાકે. 112 અહીં એબીસીડી ચતુષ્કોણ માટે કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ડી, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. 113 લાકડા કરતાં તેનો વહેર ઝડપથી સળગે છે કારણ કે? જવાબ આવશે સી, વહેરના ટુકડા નાના હોવાથી હવા સાથેનો સંપર્ક વધુ હોય છે. 114 રોહિત અને સમીર બંને ચા બનાવી રહ્યા છે. બંનેના હાથમાં ચમચો છે. રોહિત ચામાં ચમચો ડુબાડીને પકડી રહ્યો છે, જ્યારે સમીર ચમચો ચામાં ડુબાડીને હલાવી રહ્યો છે. થોડીવાર પછી રોહિતને આંગળીઓમાં સખત ગરમી અનુભવાય છે અને સમીરને અનુભવાતી નથી. આમ શા કારણે થયું? તો જવાબ છે રોહિતની આંગળીઓ ચમચીની નજીક છે તે માટે. આગળ 115માં જોઈશું તો અનાજને ઉપણીને સાફ કરી શકાય છે કારણ કે? જવાબ આવશે છે અનાજના દાણા અને કચરાના વજન જુદા હોય છે. 116માં જોઈશું તો રામ અને શ્યામ બંને શરત લાગી છે કે રામ એક બીકર પાણીમાં 250 ગ્રામ મીઠું ઓગળી દેશે, પરંતુ 200 ગ્રામ મીઠું ઓગળ્યા બાદ પાણી સંતૃપ્ત થઈ ગયું તો શરત જીતવામાં રામ ખાલી ગયા સી પાણીને ગરમ કરશે. 117 નીચેનામાંથી કયો વિકલ્પ સખતપણાનો ઉતરતો ક્રમ દર્શાવે છે? જવાબ આવશે સી, ચીક્કી, બિસ્કિટ, હલવો, મલાઈ. 118માં જોઈશું તો વધારે પડતું ચરબીયુક્ત ભોજન લેવાથી ખાલી જગ્યાની સ્થિતિ સર્જાય છે. જવાબ આવશે એ મેદસ્વીતાની. 119 નીચે પૈકી કયું પ્રાણી તારારેખીય શરીર રચના ધરાવે છે? જવાબ આવશે બી, માછલી. 120 છેલ્લો પ્રશ્ન જોઈશું તો તમારા વર્ગમાં કોઈ વિદ્યાર્થીને દાંતમાં સડો થયો છે તથા તેના હાડકાં નબળા પડી ગયા છે, તો તમે તેને ખોરાકમાં કયા પોષક તત્વની માત્રા વધારવાનું સૂચન કરશો? જવાબ છે ડી, કેલ્શિયમ. તો મિત્રો અહીં પીએસસીનું જે પેપર લાવ્યો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તથા 120 ગુણમાંથી તમારે કેટલા ગુણ સાચા પડ્યા છે, કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે તે ગણતરી કરી અને જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ ધોરણ 7માં જે વિષયો છે તેના સ્વાધ્યાયના સોલ્યુશન પણ અહીં ચેનલમાં વિડીયો મૂકવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.